સુરેન્દ્રનગર એટલે ખનીજ માફિયાઓનું ઘર કહેવાતું, પરંતુ ધીમે ધીમે તેની છાપ બદલાઈ રહી છે। એક એવા અધિકારી કે જ્યારથી તે સત્તામાં આવે છે, પદ સંભાળે છે, ત્યારથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। હવે માફિયાઓને ખબર પડી ગઈ છે કે આપણા જે કાળા ધંધા છે તેના શટર પડી જશે, અને થયું પણ એવું। જ્યારથી તેમણે પદભાર સંભાળ્યો છે ત્યારે ખનીજ માફિયાઓના જે કામ છે તે બંધ થઈ ગયા છે। 2 નંબરના ધંધા છે તેના ઉપર તે તબાઈ બોલાવી રહ્યા છે, અને અનેક એવા મજૂરો છે પરપ્રાંતીય કે જે અહીંયા આવે છે અને આ 2 નંબરના ધંધામાં તે પોતે કામ કરે છે અને મજૂરી મેળવે છે। આવા મજૂરોને પણ તેમણે મુક્ત કરાવ્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા જ્યારથી તેઓએ ચોટીલા પ્રાંત અધિકારી તરીકેનું ચાર્જ સંભાળ્યું છે ત્યારથી સુરેન્દ્રનગરમાં જે 2 નંબરના ધંધા છે, ખનીજ માફિયાઓ છે, તેનું જે વર્ચસ્વ હોય છે તે ક્યાંક ઓછું થઈ ગયું છે। અને અવારનવાર આપણે જોતા હોય છે કે સમાચારમાં આવે છે કે અલગ અલગ જગ્યાએ જે ગેરકાયદે કાર્બોસેલના કુવાઓ છે અને ખનીજ છે તેનું ખનન થઈ રહ્યું છે, તેના પર તવાઈ બોલાવે છે, રેડ પાડે છે। તેવી જ રીતે નળખંભાના ગેરકાયદે કોલસાના 4 કુવા તેમણે ઝડપી પાડ્યા છે। ચોટીલાના જે HT મકવાણા નાયબ કલેક્ટર છે અને તેની ટીમ છે તેમણે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ શરૂ કરી હતી। સર્વે નંબર 104 અને 151 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાના 4 કુવાઓ પર કોલસાનું ખનન થઈ રહ્યું હતું, ત્યાં જે સમગ્ર વહન થતું હતું, મજૂરો હતા, તેમને તંત્રને ધ્યાનમાં આવ્યું અને કાર્યવાહી કરવામાં આવી। આ દરોડા દરમિયાન તંત્રએ કુલ 16,71,000 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। જપ્ત કરાયેલા વાહનો અને સાધનોમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન, 2 કમ્પ્રેસર મશીન અને 1 બાઇક, 30 નંગ નાઇટિંગ સુપર પાવર વિસ્ફોટક, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ અને 3 ચરખીનો સમાવેશ થાય છે। આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો। સાથે જ ગેરકાયદેસર કોલસાના ખનન કરતા 8 ઇસમોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 8 ઇસમોમાં પહેલો છે ધીરુ કોડી, રામા કોડી, વિહા ઘિયડ, ગભરુ ઘિયડ, મનુ ઘિયડ સહિતના જે 8 ઇસમો છે તેનો સમાવેશ થાય છે। અને આ બધાની સામે છે હવે પોલીસે અને ખાસ કરીને તેમની પાછળ જે ખાણ ખનીજ વિભાગ છે તેમણે કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જે વ્યક્તિના નામ સામે આવશે તેમની વિરુદ્ધ પણ કાયદાકીય રીતે હજુ પણ કાર્યવાહી થશે। વધુમાં આખી જે કહેવાય છે કે આ 2 નંબરનો ધંધો ચાલતો તો ગેરકાયદેસર જે કામ ધંધા ચાલે છે એમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે ચોટીલા પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે અને ખાસ કરીને તેઓ જ્યારે રેડ કરવા ગયા તે દરમિયાન મજૂરોને શું કહેતા હતા તેના પર નજર કરીએ। આજે જે નળખંભા ગામે કોલસાના કુવા પર રેડ પાડી અને શું વિગતે છે? ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર સીમ વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે તપાસમાં હતા ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે। જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી 4 કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ, અને ત્યાંથી જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર 2 કુવાની અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા, અને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ, જેમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન અને 2 કમ્પ્રેસર મશીન, 1 બાઇક, 30 નંગ નાઇટી સુપર પાવર જે વિસ્ફોટક છે, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર છે, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને 3 ચરખી, આ મળીને કુલ 16,71,000 નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે, જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ, રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ, વિહાભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ, ગભરુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ, મનુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ, દીપાભાઈ શનિભાઈ દરબાર રહે ખાખરાથળ, હરેશભાઈ લગાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળિયા રહે નાળિયેરી। આમ
કુલ 8 ઈસમો જે તદ્દન ગેરકાયદેસર આ કુવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. સાથે સાથે 9 મજૂરોને પણ કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. આ 8 જે ઈસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે પ્રમાણે જોઈએ છે કે આવા ગેરકાયદે ધંધા છે જે ચાલી રહ્યા છે તેના પર ક્યાંક છે આવા પ્રામાણિક અધિકારીઓ છે તે રેડ કરે છે તો ઘણી વખત તેઓને પણ ધમકી મળતી હોય છે અને જે મજૂરો છે પરપ્રાંતીય છે તેને અધિકારી સમજાવે છે ને ત્યારબાદ તેને ફરી તેના વતનમાં મોકલવામાં આવે છે. અને ખાસ હવે જે આ ઘટના થઈ છે, ગેરકાયદે આખું ખનન થઈ રહ્યું હતું, તેમાં વધુ ઇસમોની સંડોવણી સામે આવશે તો દરેક સામે કાર્યવાહી થશે. ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.